તળાજા તાલુકાના ભેગાળી ગામમાં જૂના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતા એક જ પરિવાર પર હુમલો થવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। પ્રેમ સંબંધ અને બાળકોને લઈને ચાલતા વિવાદની દાજ રાખીને 4 શખ્સોએ ઘરમાં ઘૂસી લાકડી અને પાઇપ વડે મારામારી કરી હોવાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। નમસ્કાર, હું છું ભરત સરવૈયા, એસપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ ભેગાળી ગામના ભૂપતભાઈ સુખાભાઈ જેઠપરાના જણાવ્યા અનુસાર તેઓ પોતાના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે દાદાભાઈ કુરેશી અને તેમનો દીકરો અસલમ અને અફઝલ ત્યાં ઘસી આવ્યા હતા। ટ્રેક્ટર વચ્ચે ગાડી કેમ મૂકી છે તે મુદ્દે બોલાચાલી શરૂ થઈ હતી, જે થોડા સમયમાં ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ। ફરિયાદી મુજબ આરોપીઓએ ગાળો બોલી હુમલો શરૂ કર્યો હતો। પાઇપ તથા લાકડી વડે હુમલો કરી પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચાડી હતી। ફરિયાદમાં વધુ તેમણે જણાવ્યું કે અસલમે રાહુલ પર પાઇપથી હુમલો કર્યો હતો, જ્યારે દાદાભાઈએ ફરિયાદીને લાકડી વડે માર માર્યો હતો। વચ્ચે પડનાર ભાનુબેનને પણ માર મારવામાં આવ્યો હતો। આ ઘટનાના સમયે ઇરફાન નામનો યુવક પણ પાઇપ લઈને આવી ગયો હતો અને તેણે પણ હુમલામાં જોડાઈ જતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી। આ પરિવાર દ્વારા બૂમાબૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા હતા, જેના કારણે આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ભાગી ગયા હોવાનું જણાવ્યું છે। આ સમગ્ર બનાવ પાછળ ફરિયાદીની દીકરી સાથે પ્રેમ સંબંધ અને ત્યારબાદ થયેલા વિવાદને કારણભૂત ગણવામાં આવ્યું છે। ફરિયાદ મુજબ દીકરી 7 વર્ષ પહેલા પ્રેમ સંબંધમાં ઘરેથી ગઈ હતી અને 1.5 વર્ષ પહેલા 2 બાળકો સાથે ફરી પરિવાર સાથે આવી ગઈ હતી। બાળકોને લઈને ચાલતા વિવાદને કારણે અવારનવાર તણાવ સર્જાતો હતો અને હાલ ઘાયલોને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે શું કહે છે ફરિયાદી, સાંભળીએ તેમને। જી, આપનું નામ? મારું નામ રાહુલ ભૂપતભાઈ જેઠપરા, ગામ ભેગાળી। અને આ ટીમાણાના મુસલમાન મારવા આવ્યા હતા। દાદભાઈના છોકરા અસલમ, પછી દાદભાઈના છોકરા ત્રણે હતા, એના બીજાનું નામ તો બધાને નથી આવડતા। શું લઈને મારવા આવ્યા હતા? એ લાકડી ને પાઇપો, લોખંડના પાઇપો ને ધારિયા ને કવાડા ને એવું બધું લઈને મારવા આવ્યા હતા। કેમ આવ્યા હતા? એ કાંઈ એમ કહેતા હતા કે તમે આમથી ગાડી આડી રાખો છો, પણ ગાડી કાંઈ આડી નહોતી રાખી, ખાલી આમ સાઈડમાં લીધી હતી ગાડી, તો એમ કરીને બાંધવા આવ્યા હતા નાની વાત। કેટલા વાગે આવ્યા હતા? 1:30 વાગે। કેટલા જણા? 7 થી 8 લોકો આવ્યા હતા। કેટલા જણા મારી? અમને ત્રણે, મને, મારા મમ્મીને અને મારા પપ્પાને। ક્યાં ક્યાં માર્યું? મને આ 2 હાથે માર્યું, પછી મારા મમ્મીના નાકે વગરનું, મારા પપ્પાના હાથે વગરનું, હાથે ને કર્યું ને બધે ધોકા માર્યા। પોલીસ ફરિયાદ કરવાના છો? હા। શું નામ છે તમારું? મારી બેન શું નામ? શું બનાવ્યું? અમારા કાકાને ધારિયા કવાડા લઈને ટીમાણીથી મુસલમાન દાદભાઈ બધા લઈને મારવા આવ્યા। શું કામ? એ છોકરો કે ગાડી આડી પડી એમ કરીને મારવા આવ્યા। ખાલી ગાડીનું બાનું ત્યાં પણ એમ કરીને બાંધવાનું મારવું હતું ને તે એમ બાનું કાઢીને મારવા। અગાઉ કોઈ માથાકૂટ થયેલી? અગાઉ કોઈ માથાકૂટ થયેલી? અગાઉ કાંઈ માથાકૂટ જેવી નથી। કેટલા વાગે બનાવ બન્યો હતો? 1:30 વાગ્યો। શું લઈને મારવા માટે આવ્યા હતા? પાઇપ ને ધોકા ને ધારિયા ને બધું લઈને। સરસ। પોલીસ ફરિયાદ કરવાના છો? હા। ઓકે।